લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજ રોજ ખેરવા ગામે ટુ વ્હીલર, બાઇક અને એક્ટિવાને સેફટી તારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લાના ખેરવા ગામે આજરોજ તારીખ 11/1/2025 શનિવારે ઉમિયા ચોક આગળની જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ ખેરવા ગ્રુપના સહયોગથી ઉત્તરાયણના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી સાંજે 5 થી 6 વાગ્યા સુધી ઉમિયા ચોકની આગળ અને સાંજે 6 વાગ્યાથી 6:30 સુધી ખેરવા શ્રી ચામુંડા માતાના મંદિરની બાજુમાં આમ બે જગ્યાએ ટુ વ્હીલર બાઇકોને સેફટી તારનું નિઃશુલ્ક ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 150 થી વધારે બાઇકો ને એક્ટિવાઓને સેફટી તાર નાખવામાં આવ્યા હતા. આમ ખેરવા અને ખેરવાની આજુબાજુના ગામના લોકોએ આનો લાભ લીધો હતો. આમ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન જાયન્ટ્સ ખેરવા ગ્રુપ દ્વારા તારીખ 13, 14 અને 15 3 દિવસ જીવદયા પક્ષીઓ માટે જે પક્ષીઓની નાની મોટી ઈજાઓ થતી હોય છે આવા અબોલ પક્ષીઓના આ ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે છે. તેમનાથી બનતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે. વધારે પડતી ઈજા હોય તેવા પક્ષીઓને પાંજરાપોળ મહેસાણા ખાતે રેફ્યુઝ કરવામાં આવે છે. તો આમ ખેરવા, કડવાસણ, દેવરાસણ આમ આજુબાજુના દરેક ગ્રામજનોને જણાવવાનું કે આવા કોઈ પક્ષી ઈજાગ્રસ્ત તમને નજર પડે તો તાત્કાલિક ખેરવા જાયન્ટ્સ ગ્રુપમાં નીચે આપેલા નંબર પર કોલ કરવા વિનંતી. 94 89 19 6 24 રાહુલ સથવારા, 99 095 36 765 ચેતનભાઈ પટેલ, 97 235 50 856 મંથન સથવારા. બ્યુરો રિપોર્ટ અન્વિત પ્રજાપતિ ખેરવા. સેવાકીય પ્રવૃત્તિઓનો અવિરત ચાલી રહ્યો છે. ઉત્તરાયણ નિમિત્તે દર વર્ષની જેમ બાઇકો અને એક્ટિવામાં સેફ્ટી ગાર્ડના વાયર જેનાથી ચાઇનીઝ દોરીથી જે દોરા કપાવવાની ઘટનાઓ બને છે એના સંદર્ભમાં અમે સેફ્ટી માટે લોકોની સેવા માટે લગભગ 150 થી 200 નંગ જેવા સેફ્ટી ગાર્ડ ખેરવા ગામ અને આજુબાજુના જે બાઇક સવાર હોય એમને ફ્રી ઓફ લગાવી આવ્યા છે. અને એમાં અમારા જાયન્ટ ગ્રુપની આખી ટીમ ખડે પગે તૈયાર છે. બીજી વસ્તુ 3 દિવસ માટે પક્ષીઓ માટે જીવદયાનો કાર્યક્રમ પણ અમારો ચાલુ છે. એમાં 3 દિવસ માટે અમે હેલ્પલાઇન નંબરો જાહેર કરેલા છે. એ હેલ્પલાઇન નંબરોમાં જે અમને કમ્પ્લેન મળે પક્ષીઓ ઘાયલ થયા હોય તો અમારી ટીમ દવા સાથે પહોંચી જાય છે અને પક્ષીઓની સારવાર માટે બનતી તમામ પ્રયત્નો કરે છે. અને જે વધુ પડતા ઘાયલ પક્ષીઓ હોય એમને આગળના સરકારી દવાખાને કે એનિમલ હેલ્પલાઇનમાં મોકલવાના પણ અમારા પ્રયત્નો અને પોજરાપુરમાં પણ અમે સેવાકીય કાર્ય માટે પોજરાપુરમાં ગાયો અને પશુઓની સારવાર માટે પૈસાનું ફંડ અમે લોકોને પાસેથી ઉઘરાઈને કરીએ છીએ.